આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. રૂપેનભાઈ સરસ ગોષ્ઠી કરી. વાઘેલા સાહેબ અને નીરુભાઈ આપણે ડેમોન્સ્ટ્રેશનથી સમજાયું કે સત્સંગ ના હોય તો ડૂબી જવાય અને સત્સંગ હોય તો તરી જવાય. અને ત્રણ આપણા યુવા પર્વની અંદર પણ આપણે પાવર ઓફ સત્સંગથી અલગ અલગ પ્રસંગો, ત્રણેય ઝોનના પ્રસંગો જુદા જુદા હતા. નરોડામાં જે પ્રસંગો દર્શન કર્યા હોય એ જુદા, મધ્ય સિટીમાં વસ્ત્રાલ ઓડિટોરિયમમાં એ જુદા, અને અહીંની સભામાં મિલન ફાર્મવાળી. વિચાર કરીએ તો કેટલા બધા પ્રસંગો છે કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સત્સંગનો કેટલો બધો પાવર છે, સત્સંગની કેટલી બધી તાકાત છે. પણ એ સત્સંગ જેમ કોઈ તમે દવા લો અને દવાનો પાવર હોય ત્યાં સુધી તમને કાંઈ ના થાય. માનો કે તાવ આવતો હોય કે કોઈ બીજી બીમારી હોય અને દવાનો ડોઝ હોય ત્યાં સુધી તમને વાંધો ના આવે. પણ જો દવા બંધ થઈ જાય તો એનો પાવર પછી ઉતરી જાય. એમ સત્સંગ બંધ ન થવો જોઈએ. કોઈ એવી દવા ના હોય કે એક વખત લીધી ને પછી આખી જિંદગી કંઈ થાય જ નહીં. પણ જો નિયમિત દવા લઈએ, રોગ હોય અને જો નિયમિત દવા લઈએ તો રોગ આપણને ભજવી ના શકે. એમ નિયમિત સત્સંગ હશે અને એ સત્સંગનો પાવર આપણને મળતો રહેશે તો આપણને માયા ભજવી નહીં શકે. અત્યારે આપણને માયા ભજવી જતી હોય. વાત કરીએ આપણને ગરમીની, હિતેશભાઈ વાત કરીએ. એકચ્યુઅલી તો કેવું છે કે ઉનાળો હોય એટલે ગરમી પડે, પણ આજે તો હવે આપણા હોલમાં તો ઠંડક છે, એસી ફેન બધું ચાલુ છે, ગરમી લાગતી નથી. આમાંથી જેટલા બેઠા એમાંથી કોઈને પરસેવો વળતો એ વાત જો કરશો? નથી, કોઈ નહીં વળતો. હા, વાળી શકે બીજાને, પણ પોતાને વળતો એવું અત્યારે નથી. સાથી ઠંડક છે. ગમે તેવી શરીરની અંદર ગરમી હોય પણ અત્યારે એસીમાં બેઠા હોય એટલે પરસેવો ના વળે. બફારો થાય છે કોઈને? એસી બંધ કરી દઈએ આપણે, ફેન બંધ કરી દઈએ અને પછી તમને હું 2-3 કલાક બેહાડું તો શું થાય? બફારો થાય ને, પરસેવો વળી જાય. સંકલ્પ બી ઉઠે કે કંઈક ભગવાન હવે બ્રહ્મવિષયમાં પ્રવેશ કરી અને બંધ કરાવે તો સારું થાય. બફારો. સ્વામીજી વર્ષો પહેલાનો પ્રસંગ છે કે સ્વામીજી શિકાગોમાં હતા. તે વખતે સમર, જુલાઈ ઓગસ્ટ મહિનો હતો. અમેરિકામાં જુલાઈ ને ઓગસ્ટમાં, અમેરિકા લંડન બધે જુલાઈ ઓગસ્ટમાં ગરમી પડે થોડી ઘણી.
બાકી ઠંડક હોય. હવે ત્યાં શિયાળો પૂરો થયો, હવે ઠંડી ગઈ, હજુ ગરમી નહીં લાગે. હજુ મે જૂન સુધી વાંધો નહીં, પણ જુલાઈ ને ઓગસ્ટ ગરમ, તાપ બહુ પડે ત્યાં બી, આપણા કરતાં ઓછો. સ્વામીજી જે જગ્યાએ બેઠા હતા હોલમાં, ત્યાં છે ને બધા ભક્તો બેઠા હતા અને એર સર્ક્યુલેશન હતું નહીં, બહાર બધું વોર્મ વેધર હતું, એટલે આમ બફારો બહુ લાગતો હતો, ગરમી બધાને. અહીંયા આપણે ઠંડક છે. આજથી આપણે પરિવાર સભા મધ્ય સિટી, ત્યાં પણ હોલ સરસ રિનોવેટ કરીને મસ્ત કરી દીધો. ત્યાં પણ ત્યાં 400 જણા બેસી શકે, આપણે અહીંયા 1000 જણા બેસી શકે. પણ આજે પહેલી સભા હતી પરિવાર સભા, તો પણ 300 ભક્તો હતા, એટલે થોડોક ખાલી રહ્યો તો થોડા દિવસમાં હોલ ભરાઈ જશે. આનો ક્યારે ભરાય એની હું રાહ જોઉં છું. આપણે તો નદી પારમાં તો કેટલા બધા ભક્તો છે, બોપલમાં ઘણા ભક્તો છે, ગાંધીનગરમાં થોડાક છે. 3 ઝોનવાળા અહીંયા પરિવાર સભા ભરે, 2 ઝોનવાળા મધ્ય સિટી નરોડા ત્યાં ભરે, અને કોઈ બહુ ખપવાળો હોય તો 2 જગ્યાએ આવે. નમનભાઈ ને તીર્થેશભાઈ ને બધા ખપવાળા સવારે ત્યાં હતા, અત્યારે અહીંયા હતા. પહેલાં મને એમ થયું કે સવારે જે ગોષ્ઠી કરી અહીંયા કરી દઈએ, અહીં તો બધા નવા જ છે. પછી મેં આ લોકોને જોયા, મેં તો આ લોકો એમ વિચારશે કે સારું સવારનું હવે સાંજનું એક જ જો મેનુ હોય એટલે પછી હમણાં બેઠા બેઠા મેં મારો ટોપિક બદલી કાઢ્યો આ લોકોને જોઈને. કથા વાર્તાનો મારો જોઈએ બસ. ત્યાં સરસ, ત્યાં પણ એસી હતા, ત્યાં પણ સોલાર છે, ત્યાં પણ બધા ભક્તોએ સરસ લાભ લીધો. 300 જેટલા. મેં તો ત્યાં 300 હોય ને અહીંયા 600 હોય તો ત્યાં 300 400 થઈ કરી દઈએ આપણે, અને અહીંયા 500 550 600 જેવા આવી જાય તો 600 ને 400 એટલે 1000. તો મારે કહેવા થાય ને કે હું દર રવિવારની પરિવાર સભામાં 1000 ભક્તોના દર્શન કરવા જઉં છું, એટલે થોડુંક ખૂટે છે. એટલે તમારા મિત્ર મંડળ હોય ને કેવું, હેતવાળા હોય ને, તમારે એક આનું કંઈક ભાડું તમે કંઈક આનું આપતા હોય તો કઈ દાન પેટી આવી નીચે મૂકો છો કંઈ નહીં, આટલો લાભ લો છો તો કોઈ એક જણને લઈ આવવાના, બસ એવું રાખવાનો સંકલ્પ, તોય બહુ થઈ ગયું. બધા એમ કહે છે કે હવે આ તો ડિજિટલના જમાનામાં અમારા ખિસ્સામાં કાંઈ હોય નહીં, તો ડિજિટલ પેમેન્ટનું કંઈક સેટિંગ કરી દઈએ. લંડન મંદિરે બધે, અમેરિકાને બધે હોય, આ મોબાઈલ પર આમ કરે સ્કેન કે કશું, અથવા પેલું કાર્ડ આમ ભરવે એટલે ટ્રાન્સફર થઈ જાય. 500 રૂપિયા, 1000 રૂપિયા, 100 રૂપિયા, જે હોય તે. અહીંયા આવીએ આપણે, ઠાકોરજીના દર્શન કરીએ, આટલી બધી એનર્જીનો ઉપયોગ કરીએ, ઠંડકનો અનુભવ કરીએ, થોડી સેવા કરતા રહેવું. જમીએ પાછા વ્યવસ્થિત પેટ ભરીને. શું છે આજે ઇડલી સંભારે કે પછી સમોસા? શું છે જમવાનું? નાસ્તો છે કે ફૂલ છે? પેટ ભરાય એટલું મળે જમવાનું કે ખાલી ઘરે જઈને જમવું પડે? આપણે તો જમવાનું સરસ આપે છે. ભરતસિંહ ને બધા દાખલો સારો કરે છે, એને જે કંઈક જમાડનારા છે. પણ આપણે બધાએ એથી વિશેષ એ તો જેટલી શ્રદ્ધા પ્રમાણે કરવી, પણ મેઇન વાત જુદી છે. આ કરો ના કરો એ તો ઇટ ઇઝ અપ ટુ યુ. પણ એક જણને હું રવિવારની સભા મારી સાથે લેતો આવીશ, આટલું કરો, બહુ થઈ ગયું. ભલે ને અલગ અલગ રવિવારે અલગ અલગ આવે,
જે આ રવિવારે લઈ આવ્યો હોય ને આવતા રવિવારે લાવવા તો સારા મારું, પણ કોઈ એકને લાવો બસ. આપણે કોઈ ગરજ નથી, ગરજ આપણે એક જ છે કે ગુરુ હરિને રાજી કરવા છે બસ. એક જણને લાવો બસ. બહેનો બહેનોને લઈ આવે, ભાઈઓ ભાઈઓને લઈ આવે, અથવા તમે બે ભેગા મળીને બીજા કોઈ કપલને લઈ આવો, લાવા બસ. કેટલો બધો ફાયદો થવાનો છે એમને ખ્યાલ નથી. આ સત્સંગનો કેટલો બધો પ્રતાપ છે. સ્વામીજી બેઠા હતા શિકાગોમાં ને એકદમ સ્વામીજી એકદમ ત્યારે બધો બફારો થતો હતો આમ બધાને. તો સ્વામીજી એવું બોલ્યા કે અત્યારે ગરમી છે, સર્ક્યુલેશન નથી, ત્યાં બધા સીલિંગ ફેન ને બધું બહુ હોય નહીં. તો સ્વામીજી એવું કીધું કે અહીંયા બફારો થાય છે, પણ સાહેબ કે જેમ તમને અહીંયા બફારો થાય છે અને તમે જો રોજ રાત્રે સ્વાધ્યાય ભજન કર્યા વગર સૂઈ જાઓ ને તો ભગવાનને બફારો થાય. કે જો આપણો બફારો ગરમીથી થાય છે, ભગવાનને બફારો આખો દિવસ આપણે આંખથી ઘણું જોયું હોય, હાલતા ચાલતા, ઓફિસમાં, કોલેજમાં, રોડ ઉપર ડ્રાઈવ કરતાં કરતાં ઘણું જોયું હોય, સાંભળ્યું હોય, કેટલું બધું અંદર. ગરમી થવાના કારણો ઘણા બધા છે, ઠંડક પ્રગટાવવાના કારણો ઘણા ઓછા છે. રોજ રાત્રે સ્વાધ્યાય ભજન કરીને સૂઈ જવું બસ. રોજનું દેવું રોજ ચૂકતે કરી દેવું. થાય ને દેવું? નહીં થતું આપણે. શરીર કોનું છે? ભગવાને આપેલું છે. મમ્મી પપ્પાએ આપ્યું છે? મમ્મી પપ્પા તો ખાલી નિમિત્ત છે. આપણી આંખ બંને ફૂટી ગઈ, માનો કે આંધળા થઈ ગયા, તો મમ્મીએ જ આપી દો આંખ, અથવા પપ્પાએ આપી હોય, અથવા બે એક એક આપી હોય, તો રિક્વેસ્ટ કરવાનું બે જણા ફરી એક એક આપી દો, આપશે? તો નિમિત્ત માત્ર છે. માતાના ગર્ભની અંદર બાળક બનાવનાર તો ભગવાન છે ને. માતાને શું ખબર છે કે અંદર શું થઈ રહ્યું છે? ઘણી વખત બધું ચેકઅપ કરાવે ત્યારે ખબર પડે કે બાળકમાં આટલી તકલીફ છે, એટલે દોડીને આશીર્વાદ લેવા ભગવાન પાસે જાય, ભગવાનની મૂર્તિ પાસે જઈને પ્રાર્થના કરે, અને આપણે પ્રગટના ઉપાસકો, અને આપણને પ્રગટ ભગવાન મળ્યા એટલે આપણે ગુરુ હરિ પાસે જઈએ કે આવું કંઈક થઈ ગયું છે, કંઈક કૃપા કરો. ઘણા પ્રસંગો એવા છે. એક દીકરાને માતાના પેટમાં બાળક હતું, એના હાર્ટબીટ બંધ થઈ ગયા હતા અને રડવા માંડ્યા. એના ફાધર પછી પેટમાં જે બાળક હતું એ બાળકના પિતા, એ યુવક પ્રભુ સ્વામી પાસે આવ્યા અને ખૂબ રડવા માંડ્યા. એટલા બધા રડે, એટલા બધા રડે. ડૉક્ટરે એવું કીધું કે બાળકના હાર્ટબીટ બંધ થઈ ગયા છે, અને હવે જો હાર્ટબીટ ચાલુ નહીં થાય અને બાળકનું જો ડેથ થઈ જાય તો એની માતાનું પણ રિસ્ક મોટું રહેશે, અને એ સમયસર જો ન નીકળે તો બાળકની માતા પણ મરી જાય. હવે આવું કે એટલે શું થાય હાલત? રડવા લાગે. એટલે એટલો બધો રડે. પ્રભુ છે કે સારું તું પેલા રડી લે. આ વાત કરું છું જ્યારે પ્રભુ સિંહ હરિધામમાં અમે રહેતા હતા ત્યારની વાત છે, 4 વર્ષની વાત નથી, જૂનો પ્રસંગ છે. પછી પ્રભુ સ્વામી એને રડી લીધું, પછી એને પછી શાંત પડ્યો થોડો. પછી પ્રભુ છે કે સાંભળ, તું હાર્ટબીટ ચાલુ કરી શકીશ? તો કે ના. ડૉક્ટરો કરી શકશે? તો કે નથી કરી શકતા, ટ્રાય કરે છે, નથી થતું. તો કે હવે ચાલુ કરવા કોના હાથમાં છે? પ્રભુ છે કે સ્વામીજીના હાથમાં છે. આપણા હાર્ટબીટ, આપણા નાડી પ્રાણ જેને લઈને છે એને સંભાળ ને. રડીને શું કરવાનું? એને એના માથે બધું નાખી દે, ભજન કર બસ. ભજન કરીને બધું જ ભગવાનના માથે ભાર નાખી દેવાનું. આપણે ભજન કરીએ છીએ પણ પછી ભાર નાખતા નથી, ભાર રાખીને ભજન કરીએ છીએ. ભાર નાખીને ભજન કરવાનું. ભાર રાખીને ભજન કરવું એટલે શું?
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવો પ્રશ્ન મારા જીવનમાં આવો પ્રોબ્લેમ થઈ ગયો છે, કંઈક કૃપા કરો કૃપા કરો, પણ હારો આ પ્રોબ્લેમ બહુ અઘરો છે, નહીં જાય નહીં જાય. અવિશ્વાસ રે તો ભાર રાખ્યો. ઘણા એવા છે ભજન કરે છે તો ભાર ભગવાનના ચરણે કે ભગવાનના માથે નાખતા નથી, રાખીને ભજન કરે છે. રાખીને જો ભજન કર્યું તો કોઈ ફાયદો નહીં થાય, અને નાખીને જો ભજન કર્યું તો ફ્રી થઈ જશો તમે, હલકા ફૂલ થઈ જશો. પ્રોબ્લેમ હવે રાખવું કે નાખવું એ તમારા હાથની મારા હાથની વાત છે. ભાર બધો, ચિંતા, મૂંઝવણ, પ્રોબ્લેમ્સ, એ બધો ભાર જે છે એ ભજનમાં ભગવાનના માથે નાખવો કે પોતાની સાથે રાખવો, એ કોણે નક્કી કરવાનું છે? આપણે નક્કી કરવાનું છે. જેને જીવમાં નિષ્ઠા બાકી છે કે આજ પ્રભુ છે અને મારી પ્રાર્થના એ સાંભળે જ છે, એ ભાર નાખી શકશે. અને જેને નિષ્ઠા જ નથી, અવિશ્વાસ છે, અવિશ્વાસમાં જે ઝોલા ખાય છે, વિશ્વાસ અને અવિશ્વાસ, એ ભાર રાખશે, નાખશે નહીં. આપણે ભાર નાખી દેવો છે. વાતો તો બહુ સાંભળી છે કે ભગવાનના માથે ભાર નાખી દેવો, પણ નાખતા આવડતું નથી, રાખતા જ આવડે. નાખતા શીખવું. ભગવાનને પછી જ્યારે બી ટાળવો છે ત્યારે ટાળશે યોગ્ય સમય. નાખશો તો ટળશે, રાખશો તો નહીં ટળે. બધો જ ભાર ભગવાનના માથે નાખી દેવાનો બસ. એટલે સ્વામીજી તે દિવસે એવું કીધું કે તમે સાધ્ય ભજન કરીને સૂઈ જાઓ તો ભગવાનને બફારો ન થાય. આપણે ભગવાનને બફારો કરવા દેવો. આપણને ગમે છે. હમણાં જ મેં તમે કીધું કે એસી ફેન બંધ કરી દઈએ ને 2 કલાક બેહાડી રાખો, શું હાલત થાય? આપણે પંખાય બંધ ને એસી બંધ, બધું બંધ, શું થાય? ન બેસી શકીએ. એમ થાય કે હવે જલ્દી પૂરું થાય તો સારું. અને ઘણા પછી ખપવાળા હોય તો બેસી રહે ખરા, પણ આમ પછી પવન નાખ્યા કરે કંઈક, જે કંઈ હાથમાં આવ્યું હોય તે. ઘણા બધા લૂછ્યા કરે હેન્ડકરચીફથી, પરસો વળે તો. પણ ગમે નહીં. આપણને બફારો નથી ગમતો તો ભગવાનને બફારો થાય આપણને ગમવો જોઈએ કે ના ગમવો જોઈએ? ના ગમવું. તો એના માટે શું કરવું જોઈએ? રોજ રાત્રે સૂતા પહેલા, દિવસમાં ગમે ત્યારે, પણ રાત્રે તો રોજનું દેવું રોજ ચૂકતે કરીને જ સુવાનું. છેલ્લો સમય છે ને ઠાકોરજી સાથે આપણે રહેવું છે બસ, મોબાઈલ સાથે નહીં. મોબાઈલ તો કાલે ગુરુહરિએ અમારી સભામાં ગોષ્ઠી કરી હતી ને, એમાં ગુરુહરિએ એક વાત કરી. પેલા ભગવાન સ્વામિનારાયણની વાત કરી કે નીલકંઠવણી વિચરણ કરતા હતા ને ત્યારે જંગલમાં હતા, ત્યારે બધા વાઇલ્ડ એનિમલ્સ ખૂબ આવતા હતા. સિંહ પણ મળ્યો, વાઘ બી મળ્યો, ઝરખ પણ મળ્યા, અજગર બી મળ્યા, વીછી ને બધું ઘણું. પણ ભગવાન સ્વામિનારાયણ એકદમ ફિયરલેસલી વિચરણ કરતા હતા. આપણે એવું સમજીએ તો ભગવાનનું સ્વરૂપ છે, પણ મનુષ્ય દેહધારી તો થયા હતા ને. અને જે સામેના જે પ્રાણીઓ છે એ બધાને તો ભગવાન થોડા દેખાતા હતા, એને તો મનુષ્ય જ દેખાતા હતા ને. અને આપણને ખબર છે કે બધા બહુ ફ્યુરિયસ હતા એકદમ, પણ જ્યારે નજીક આવે છે પછી શાંત પડી જાય છે. પણ એ નજીક આવતા સુધી શાંતિથી બેહવું. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ એવો અને એમની દિવ્ય શક્તિ એવી કે વાઇલ્ડ એનિમલ્સ શાંત પ્રશાંત થઈ જતા હતા. આપણે જોયું છે મૂવીની અંદર ભગવાન સ્વામિનારાયણને પેલી ઘણી જગ્યાએ આ લોકો જે ભાગ બહાર પાડે છે, BAPS સંસ્થા ને બધા, એમાં આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ એકદમ નિર્ભય. વાઇલ્ડ એનિમલ્સ બાકી શું કરે? નજીક આવે તો ટ્રાય કરજો એક વખત કરવો હોય તો, જંગલમાં જઈને સફારી પાર્કમાં ખાલી તમે ગાડીમાં જતા હોય અને જો ઉતરી ગયા હોય નીચે અને ગાડી આગળ નીકળી ગઈ હોય એટલે પછી તો શું થાય? અને તમે સિંહ કે બેઠો હોય તો વાઘ હોય
દીપડો હોય, લેપડ, એની પાસે જાઓ તો શું થાય? એવું બોલે, પાવર ઉપર સત્સંગ પર થોડી વાતો કરો ને, એવું બોલશે. એ તો એને ખાવું હોય, ભૂખ લાગી એટલે પતી ગયું, ખાઈ જાય, આપણને મારી નાખે. પ્રભુ સ્વામીજીએ પછી વાત કરી આપણા સૌ માટે, આપણે જેટલા બેઠા છે બધા છે, એમના સિવાયના બધા જ સાધક માત્ર. આપણે બધા સાધકો છીએ, ભગવાન ભક્તો છીએ, ભગવાનના માર્ગે ચાલીએ છીએ. આપણે કોઈ સંપૂર્ણ નથી, હું કે તમે, પણ સંપૂર્ણ પુરુષ તરફની યાત્રા કરી રહ્યા છે. જાગૃત તો રહેવું જ પડે, આપણે તો ખાસ રહેવું પડે, મારે ને તમારે. કારણ કે પારાયણ તો અહીંથી જ થયું, જાગ્રતતાનું, અમદાવાદમાંથી જ સાહેબા કર્યું હતું ને. આપણે રોજ 1100 ભક્તો આવતા હતા ડેલી, પણ ભક્તો આવ્યા 7 દિવસ. પછી પારાયણ તો બધાએ દુનિયાભરમાં સાંભળી લીધું, લોકોએ વખાણ્યું, જે મળે તે બધા. 2 દિવસ પહેલાંથી એવીડીમાં એક જન્માડ્યો, મુંબઈનો એક યુવક, કાંદિવલી. મને કે થેન્ક યુ વેરી મચ. મેં તો શેનું? તો કે શિક્ષાપત્રીનું પારાયણ કર્યું એનું. બધા કહેતા હોય, તમને બી ઘણા કહેતા હોય, અમદાવાદના પારાયણો બધા સાંભળે છે દેશ પરદેશમાં. અમદાવાદના સાંભળતા છે એની કરતાં કદાચ બહારના વધારે સાંભળે છે, થોડુંક એવું મને લાગે છે. અને કથા વાર્તા સામી છે ને, એક વખત સાંભળો ને તો બધું યાદ ના રહે. અત્યારે રૂપેનભાઈ ગોષ્ઠી કરી અને અત્યારે અમારી ગોષ્ઠી ચાલે છે. તો તમને આવતા રવિવારે પૂછવામાં આવે કે પેલા ગયા રવિવારે શું વાત કરી? અરે બહુ મજા આવી હતી, સરસ વાત હતી, બસ આટલાથી પૂરું થઈ જાય. બહુ બધું એકાદો પ્રસંગ યાદ આવે, પણ જો તમે 2-3 વખત સાંભળી હોય તો ઘણું બધું યાદ રહી જાય. પ્રબોધ સ્વામીજીની કથા વાર્તા હોય, સંતો મુક્તોની હોય. આપણે પારાયણ થઈ ગયા પછી એમ ના, અમે તો ભર્યું જ છે, અમે તો સામે જ બેઠા હતા, મજા આવી ગઈ હતી, બહુ અદ્ભુત હતું. ડ્રામા સરસ હતો, છેલ્લે ક્વિઝમાં મજા આવતી હતી. મારા તો બધા જવાબ સાચા પડ્યા, એવું બોલી બી કાઢી. પણ એ જાગ્રતતા હોય કે શિક્ષાપત્રી હોય, એ પ્રમાણેનું જીવન અત્યારે કેટલું, અત્યારે જાગ્રતતા કેટલી. એમાં પ્રબોધ સ્વામીજી પછી વાત કરી કે વાઇલ્ડ એનિમલ્સથી બધા બીવે, પણ તમે તો એ વાઇલ્ડ એનિમલને ખિસ્સામાં રાખીને ફરો. સમજાઈ ગયું ને? વાઇલ્ડ એનિમલને ખિસ્સામાં રાખીને ફરો. એ વાઇલ્ડ એનિમલ તમને ખાઈ ના જાય એનું ધ્યાન રાખજો, ખાઈ ના જાય એનું ધ્યાન રાખજો. મોબાઈલ રાખીને જ ફરીએ છીએ ને, ખિસ્સામાં કે પર્સમાં, વોલેટ, જે કંઈ તમારું બેગ હોય કે વોટેવર. ભાઈઓ બધા મોસ્ટલી ખિસ્સામાં રાખતા હોય, પણ એ સાથે રાખીને ફરીએ છીએ આપણે દિવસ અને રાત. કેટલો બધો સ્ક્રીન ટાઈમ હોય છે. પ્રભુ સ્વામી શું કીધું ખબર? તમારા બધા કરતા મારો સ્ક્રીન ટાઈમ વધારે છે. આવું બોલ્યા, હા? તમારા બધા કરતા મારો વધારે છે. ઇન્ટરનેશનલ સાધક સહિષ્ણુની સભા હતી કાલે, એટલે આખા વર્લ્ડના USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધેથી બધા સહિષ્ણુ મેસેજ આપી દીધા હતા અને બધા ઓનલાઈન લાભ લેતા હતા. એકચ્યુઅલી ન્યુઝીલેન્ડમાં શિબિર ચાલી રહી છે સહિષ્ણુઓની, તે 15-20 જણા જેટલા બી છે બધાની શિબિર ચાલે, અને 3 દિવસની શિબિર છે. ને પ્રભુ સાહેબ પ્રાર્થના કરી કે તમે અમને લાભ આપો. એ લોકો બહાર ગયા છે શિબિર કરવા, આપણે જઈએ ને ઉદયપુર ગયા હતા એવી રીતે. એટલે પ્રભુ સાહેબ કીધું કે આપણે એક કામ કરીએ, રાત્રે એવડી સ્ટાફને સભા કરીએ ને એમાં જ એ લોકોને ઓનલાઈન લાભ લે ને. પછી તો બધાની જ વાત થઈ ગઈ, તો એ લોકો લાભ લેવા માટે, એ લોકો ઓનલાઈન હતા પરદેશના, અને અમે બધા એવીડીનો સ્ટાફ બધો, સંતો, સેવકો, સહિષ્ણુ, મારા બધા જ કાલે સભામાં હાજર હતા 100%. પછી શું થયું?
હવે ન્યુઝીલેન્ડમાં હતી કોના માટે કર્યું આ બધું પ્લાનિંગ? ન્યુઝીલેન્ડના. તો ન્યુઝીલેન્ડમાં કેટલા વાગ્યા હતા ખબર છે તમને એ ટાઈમે? જ્યારે સભા શરૂ કરી ત્યારે ન્યુઝીલેન્ડમાં રાત્રિના 3:30 વાગ્યા હતા. રાત્રિના 3:30, બપોરના નહીં, 3:30 AM ન્યુઝીલેન્ડના ટાઈમ પ્રમાણે. તો જનરલી કેવું કે 12-1 વાગ્યા સુધીનું જાગવાનું હોય તો કોઈને વાંધો ના આવે. સવારમાં કદાચ 7-8 વાગે બી થવાનું હોય તો વાંધો ના આવે. અમુક જણને રવિવારે સવારે તકલીફ પડે. નરોડાના અમુક ભક્તોને તકલીફ પડી ગઈ, સવારે ઊંઘ ન છૂટી શકી એટલે એ લોકો ના આવી શક્યા. કોઈને દેહ વાલો છે ને કોઈને ભગવાન વાલા છે. બસ દેહ તો કોટી જન્મથી આપણે દેહના આકારે જ રહ્યા છીએ. દેહભાવ નહીં રાખવાનો બસ. એમાં ભગવાનની આજ્ઞા પાડવામાં ને સંતની આજ્ઞા પાડવામાં દેહભાવ આપણને આડો ના આવવો જોઈએ. આજ્ઞા કોની છે? સભા, પરિવાર સભા, ગુરુ હરિની. આ તો નરોડા અને મધ્ય સિટીના હરિભક્તોને તકલીફ ન પડે. બપોરે હું ત્યાંથી અમે પછી સભા પતાવીને પછી નીકળ્યા, જમવા ગયા, જમવાનું 15 મિનિટ, અને ત્યાંથી પછી અહીંયા આવ્યા તો 1 કલાક ને 5 મિનિટ બતાવતું હતું મોબાઈલમાં, ગૂગલની અંદર જોવાતું કેટલું. ન્યૂ મણિનગરમાં થાળ હતા અને ત્યાંથી શાંતિગ્રામ, અદાણી શાંતિગ્રામ 1 કલાક 5 મિનિટ. એટલે આપણને એમ દયા આવી કે ચાલ આ લોકોને તકલીફ ન પડે. 2 વખત બોલીશું દિવસમાં, એમાં શું વાંધો છે? આપણું તો પાકું થશે. સવારે ત્યાં ગોષ્ઠી કરીશું ને સાંજે અહીં કરશું, પણ એ તો આવે. હવે એ જો સભામાં અહીં બધાને અહીં બોલાવ્યા તો એમાંથી કદાચ 25-50 કે 100 જણા આવ્યા હતા, અને ત્યાં કરી તો 300 જણા હતા. તો 200 જણાએ તો લાભ લીધો એક્સ્ટ્રા મિનિમમ. હજુ પહેલી સભા હતી, બધા દાખલો કરશે તો વધશે. 1-1 જણને લઈ આવે, તમે 1-1ને લઈ આવો ને એ 1-1ને લઈ આવે. તો એવરી સન્ડે મોર દેન 1000 હરિભક્તો લાભ ઇઝીલી લઈ શકે. ખપ હોવો જોઈએ બસ, ખપ. તે ન્યુઝીલેન્ડના હરિભક્તોનો ખપ કેવો કે 3:30 વાગે જાગી ગયા. બોલો, સુતા જ નહીં હોય કદાચ, હુઈને ઉઠ્યા એવું નહોતું. બધાના ફેસ જોયા હતા, સ્ક્રીન પર દેખાતું હતું, તો બધા ફ્રેશ જ હતા. તો ખપ કેવો કથા વાર્તાનો. આપણે અહીંયાથી અહીં જેટલા બેઠા છે એમાંથી કેટલા જણા એવા છે કે જેને 1 કલાકથી વધારે થયું હોય અહીંયા આવતા પોતાના ઘરેથી? એવા કેટલા? રેઝ યોર હેન્ડ. 1 જણ છે, પેલા કાકા પાછળથી, એમને 1 જણને થયું કલાકથી વધારે. દૂરથી આવતા હશે 2 જણા. બાકી બધા એને 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ. ગાંધીનગર અડધો કલાક થતો નથી, અડધો કલાક મેક્સિમમ. કદાચ પેથાપુર ને દૂરથી આવતા હોય. બોપલ તો એમાં પણ કંઈ કલાક થતો નથી, અડધો કલાક જ થતો હશે મેક્સિમમ. અમદાવાદ જેવા શહેરમાં 30 મિનિટ તો કશું જ ના કહેવાય. તમારી સાનુકૂળતા માટે આપણે 2 વિભાગ કર્યા, મધ્ય સિટી નરોડા ત્યાં, બોપલ નદી પર ગાંધીનગર અહીંયા. ખપ હોવો જોઈએ. 1 કલાક બી નથી તો પછી કેમ? અડધો કલાક હોય તો કેમ ના આવે? છતાંય ઘણા અત્યારે નહીં બી આવ્યા હોય. ખપ હોવો જોઈએ બસ. મૂળ વાત પર આપણે આવી જઈએ પાછા, સમય થવા આવ્યો. પણ પ્રબોધ સ્વામીજી એવું બોલ્યા કે આ વાઇલ્ડ એનિમલથી તમે ચેતજો, તમને ખાઈ ના જાય, તમને મારી ના નાખે, આવું બોલ્યા. વોર્નિંગ. પછી એવું બી બોલ્યા કે તમારા બધા કરતાં મારો પાછો સ્ક્રીન ટાઈમ વધારે છે, એવું બોલ્યા. સ્ક્રીન ટાઈમ એમનો વધારે. પછી કે પણ મારો સ્ક્રીન ટાઈમ વધારે છે એટલે હું તમને કે હું કહી શકું છું તમને બધાને કે દર વર્ષે આ 3 ગ્રંથ, વચનામત, ગુણાતીતાની વાતો અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, 3 ગ્રંથ હું વાંચી લઉં છું. 1 વર્ષની અંદર 3 ગ્રંથ મારા પૂરા થઈ જાય. હું તો હું કહું છું કે મારાથી નથી થતા, હું નહીં આખા ગ્રંથ વાંચતો. પ્રભુ સ્વામીજી આટલા બિઝી, આટલા રિસ્પોન્સિબલ, આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર, આપણા ગુરુ, આપણું સર્વસ્વ, આપણા પ્રાણાધાર પુરુષ છે, અને આખા જ હરિપ્રબોધમ પરિવાર એન્ટાયર આખો ગ્લોબલી બધાની જવાબદારી હોવા છતાં
એમને સમય મળે છે. એનું કારણ છે કે એ સ્ક્રીન ટાઈમનો જે ઉપયોગ છે ફક્ત કથા વાર્તા માટે જ કરે છે. અને આપણે તો 5-10 મિનિટ કથા વાર્તા અડધો કલાક વાંચ્યું તો કે જરા શોર્ટ્સ જોઈ લો, જરા રીલ જોઈ લો, એટલે પહેલાં ઉપર પાણી ફરી વળે બધું જ. ખૂબ જાગ્રત રહેવું પડશે. આ બધું એવું ટેમ્પટેશન છે ને, એમાંથી સમય પાછા વળાય એવું છે જ નહીં. એમની જાતે જાતે પાછા નહીં વળે, પાછી વળવું પડે, પોતે ખટકો રાખવું પડશે. બળ ભગવાન પાસે ભજન કરીને બળ માગવું પડશે કે પ્રભુ મારો ટાઈમ બહુ બગડે છે. એ બધા મને ટેમ્પરરી મને આનંદ આપે છે, મનને ગમે છે, પણ ઉલટાનો મારા આત્મા ઉપર તો કચરો નાખે છે. સ્ટુડન્ટ્સ બધા રિઝલ્ટ ખરાબ લાવે છે મોબાઈલ વાપરનારા. મોબાઈલ જ છે. અમુક જણાનું મળ્યો છે, આમાં બેઠા બી છે 2-3 જણા. રિઝલ્ટ થોડુંક સંતોષકારક નથી આવ્યું, મને મળ્યો બી ખરો. મોબાઈલ આપણને ડિસ્ટ્રેક્ટ કરે. સ્વાધ્યાય ભજન કરનારા અને ભણનારા બેઉને ડિસ્ટ્રેક્ટ કરે છે. એક બાજુ મોબાઈલ ને એક બાજુ સ્વામીની વાતો હોય તો ઘડીક સ્વામીની વાતો અને ઘડીક જગતની વાતો. સ્વામીની વાતો, જગતની વાતો, એમાં શું સુખ આવે? દૂધની અંદર તમે ઘડીક મોરસ ખાંડ નાખો, સાકર નાખો અને ઘડીક પછી ધૂળ નાખો. આત્મા દૂધ સમાન છે. ભગવાનની કથા વાર્તા છે એ બધું સાકર સમાન છે. અને જગતની આ બધી રીલ્સ, શોર્ટ્સ, આ બધું શું છે? ધૂળ સમાન છે. આપણે બેવ નાખી દઈએ છીએ એટલે સુખ આવતું નથી. પ્રભુ સ્વામી એટલે કે તમે વાઇલ્ડ એનિમલ્સથી જાગ્રત રહેજો. બસ તમને ખાઈ ન જાય, તમને મારી ન નાખે. આપણે બધાએ જાગ્રત રહેવું પડશે. પ્રભુ સ્વામી શું કીધું? 3 ગ્રંથ પૂરા કરું છું. અને પ્રભુ સ્વામીજી એક લીટી કાલે નહોતા બોલ્યા, પણ થોડા દિવસ પહેલાં બોલ્યા હતા. પ્રભુ સ્વામી કે આ મોબાઈલ બતાવીને બોલ્યા કે મારો મોબાઈલ છે ને પવિત્ર છે. પવિત્ર રાખ્યો છે એમને. એમાં કશું જ આડું અવળું, આ બધું રીલ ને આ બધું શોર્ટ્સ ને બધું શું છે? બધું આડું અવળું જ છે. એમાં કે બધું સારું જ આવે? આમ તમે સ્ક્રોલ કરો આમ તો શું આવે? સારું આવે? કયું આવે તમને જ જજમેન્ટ નથી. 2 પૈસાનો માણસ ઠેકાણા વગરનો પોતાની રીતે રીલ ને શોર્ટ્સ અપલોડ કરે અને તમે પ્રેમથી નિહાળો. ઓહો, કોઈ મહાન વ્યક્તિત્વ હોય એને તમે પ્રેમથી આવું ક્ષુદ્ર, આવું ગંદકીનો નરી પંચમહાભૂતની એ ગંદકીનો એક વિકારોથી ભરપૂર એવો ઓર્ડિનરી માણસ ગમે તેવું અપલોડ કરે છે અને તમે બહુ પ્રેમથી એને નિહાળો છો. કેટલી બધી ગંદકી આપણા આત્મા ઉપર પડી જાય આપણે બધા જાગ્રત ના રહીએ તો. પ્રભુ સ્વામી કે મારો મોબાઈલ પવિત્ર છે. આપણે છાતી ઠોકીને કહી શકીશું ખરા કે મેં મારો મોબાઈલ પવિત્ર રાખ્યો છે, અથવા હું પવિત્ર જ એનો ઉપયોગ કરું છું, પોઝિટિવ જ કરું છું, યોગ્ય જ જોઉં છું, યોગ્ય જ સાંભળું છું, યોગ્ય જ વાંચું છું, યોગ્ય જ વેબસાઇટ વિઝિટ કરું છું? ના કહી શકીએ આપણે, હું તમે. આપણા બાપ, આપણા ગુરુહરિ જો આવું જીવન જીવીએ છે તો આપણે એને પ્રાર્થના કરીએ ને આપણે જાગ્રત રહેવું પડે. અમને બળ આપજો કે અમે અમારા મોબાઈલને પવિત્ર રાખીએ. આ વાઇલ્ડ એનિમલથી અમે જરા જાગ્રત રહીએ, નહીં તો અમને ખાઈ જશે, મારી નાખશે. કેટલી તમે અહીંયા સ્પેશિયલ આવો છો, સભા ભરો છો, સવારે પૂજા કરો છો. પૂજા બી બધા કરજો સવારે. સવારની શરૂઆત ઉઠીએ એટલે પહેલાં આપણે બાથરૂમ જઈએ, લેટ્રિન, બાથરૂમ, સ્નાન વિધિ બધી પતાવી દઈએ. પછી જે એક્ટિવિટીની જે શરૂઆત થાય કે ભાઈ ઓફિસે જવાનું, પહેલાં બ્રેકફાસ્ટ કરવાનું, એ બધું કરતાં પહેલાં શું કરવાનું? પૂજા. પૂજામાં આપણું થોડુંક સ્વાધ્યાય ભજન થાય. અને બીજું છેલ્લે આપણે સૂવા જઈએ ત્યારે આપણું સ્વાધ્યાય ભજન થઈ જવું જોઈએ. રોજનું દેવું રોજ ચૂકતે કરીને જ સૂવાનું, ડાયરેક્ટ નહીં સૂઈ જતા. મોર્નિંગની શરૂઆત અને રાત્રે આપણે દિવસનો અંત ભગવાનની સાથે રહેવાનું. બસ અડધો કલાક, 20-30 મિનિટ સવારે, 20-30 મિનિટ રાત્રે. બાકીના દિવસમાં થોડોક સમય કાઢવાનો, 1.5 કલાક તો કાઢી નાખવાનો પોતાના આત્મા માટે. પ્રભુ સ્વામીજી બધા એક્યુપ્રેશર કરતા હશે સેવકો પ્રભુ સ્વામીજીનું, અને પછી આમ થોડુંક તે વખતે થોડુંક ડીમ લાઇટ હોય, બધી લાઇટ ના હોય, કારણ કે સુવાની તૈયારી હોય.
એટલે પ્રભુ સ્વામીજી પાછો મોબાઈલ હાથમાં રાખીને વાંચતા હોય. પ્રભુ સ્વામી કે એક્યુપ્રેશર કરનારા કરે એમાં મારે શું કરવાનું, હું તો ફ્રી હોઉં. એટલે મોબાઈલમાં પછી વાંચે. એટલે પ્રભુ સ્વામીજીને પૂછ્યું, પ્રભુ સ્વામી રાત છે, અંધારું થોડું થઈ ગયું છે, તમે મોબાઈલમાં વાંચો છો, આંખ ખેંચાશે. પ્રભુ સ્વામી ખેંચાય ખેંચાઈને શું થશે? 2 ની 3 થઈ જશે, આંખ 1 થઈ જશે, 2 જ રહેવાની છે. કથા મારે શું કરવાનું? તમે લોકો મારું એક્યુપ્રેશર કરો છો કે પગની ચંપી કરો છો કે જે બી નાની મોટી સેવા કરતા હોય પ્રભુ સર, તો હું તો ફ્રી જ છું ને, તો મારે શું કરવાનું? સ્વામીજીનું અંગ જુદું હતું. સ્વામીજીને જ્યારે એક્યુપ્રેશર કરે ત્યારે સ્વામીજી સ્વાધ્યાય કરતા હતા. યોગીજી મહારાજના જીવનમાં સ્વામીજીનું અંગ મનન ચિંતનનું ખૂબ હતું. પ્રભુ સ્વામીજી કથા વાર્તાનું વાંચન, શ્રવણ અને ભજનનું અંગ પ્રભુ સ્વામી. તો પ્રભુ સ્વામી સહેજ બી ફ્રી પડે ને, સહેજ બી ફ્રી પડે, ખાલી 5 મિનિટની 2 મિનિટનો સમય મળે ને, તો બી એમના મોબાઈલનો ઉપયોગ ફક્ત કથા વાર્તા માટે. કાં પછી કોઈ ભક્તને ફોન કરવાનો હોય, મોસ્ટલી તો ફોન મૈત્રી સ્વામી કે વિજયભાઈ કે કોઈના મોબાઈલમાંથી કરતા હોય. એમના મોબાઈલનો ઉપયોગ, એમને બધું જ કથા વાર્તા એમના મોબાઈલમાં રાખીશ. એમનો મોબાઈલ એટલે ફૂલ ઓફ કથા વાર્તા. પ્રભુ છે કે તમે રાખો, જેટલી એપ્સ રાખવી હોય આપણી, જે હરિપ્રબોધમની કે બધી કીર્તન ભક્તિની, કથા વાર્તાની, વાતોની, વચનામતની, BAPS સંસ્થાની, જેની બી કથા વાર્તાની કે સત્સંગનું જે મટીરિયલ છે એવી એપ જેટલી રાખવી એટલી રાખો. ક્યાં હું ના પાડું છું? એનો ઉપયોગ કરો. પણ એ બધી એપનો ઉપયોગ કેટલો કરીએ છીએ અને બીજી અન્ય એપનો ઉપયોગ કેટલો કરીએ છીએ એ તો પોતે જ પોતાની જાતને પૂછે ને તપાસે તો ખ્યાલ આવે. કચરો નહીં ગાલો આપણે બસ. પ્રભુ સ્વામીનું એક્યુપ્રેશર કરે તો પ્રભુ સ્વામી કથા વાર્તા વાંચે. 10 મિનિટ હોય, 15 મિનિટ, વધારે તો ના હોય, તો બી જેટલો સમય ટૂંકમાં 5, 10, 15. આપણે ગુણાતીત પુરુષોના પ્રસંગો વિચારો, સ્વાધ્યાય કરવાનું. જેને સ્વાધ્યાયનું અંગ હોય તો એ સ્વાધ્યાય બી કરી શકે. જેને સ્વાધ્યાયનો અંગ ના હોય, અંદરથી કંઈ કથા વાર્તા સ્ફૂર્તિ ના હોય, તો કોઈ પણ આપણે રાત્રે સૂતા પહેલાં ભગવાન સાથે રહેવાનું. ઉઠીને પૂજા, નહીં ધોઈને પૂજા કરીને ભગવાન સાથે રહેવાનું. અને જેટલા બેઠા છે બધાને કહું છું, પૂજા બધા જ કરજો નિયમિત. ના હોય તો લઈ લેજો, મોસ્ટલી બધા કરતા હશે, પણ જે કદાચ ના હોય પૂજા કરજો બસ. વિશેષ વાતો નથી કરવી. છેલ્લી એક નાનકડો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી દઉં. પ્રભુ સ્વામીજીની વાત કરું, આ પ્રસંગમાં કહેલા જ છે, પણ બહેનોએ છે ને, ભક્તિ આશ્રમના બહેનો, સાધક, જે બધા સાધ્વી બહેનો, એ લોકોએ બધાએ ભૂલકુની અલગ અલગ ડેફિનેશન લખેલી. ભૂલકું એટલે આવો, ભૂલકું એટલે સરળ, ભૂલકું એટલે દાસ, ભૂલકું એટલે મોટા કહે તેમ કરે, ભૂલકું એટલે વગેરે વગેરે બધી ડેફિનેશન. કેટલી ખબર? 237. અને પછી લખીને મોકલી કાગળમાં, બધે સ્વામીજીને આપી. સારા બાબા કે અશોકભાઈ કોઈ સ્વામીજીને આપી. સ્વામીજી બધી વાંચી. પછી સ્વામીજીને પૂછ્યું, સ્વામી આમાંથી તમને જે સૌથી વધારે ગમ્યું હોય 237માં, એની પર આમ ટીક કરો ને. સ્વામી બધી વાંચી ને પછી સ્વામીજી પેન લીધી અને પછી સ્વામીજી આમ ટીક કરી. અને કઈ વાત હતી, કઈ લીટી હતી ખબર? કોઈને ખબર? પ્રસંગ તો મેં અગાઉ કહેલો જ છે. કેટલા જણને યાદ છે? હાથ ઊંચો કરો ને. 1, 2, 3, 4, 5, 6. આગળ કોણ હતું બીજું? 7, 8. 8 જણને ખબર છે. આ પ્રસંગ ઓછામાં ઓછા મેં 2-3 વખત તો કીધો છે. હું તમને એ કહેવા માગું છું કે કથા વાર્તા એક વખત સાંભળવાથી યાદ રહેતું મનન ચિંતન. આ જેટલાએ કરી છે ને બધાએ મનન ચિંતન કર્યું હશે, અથવા કથા વાર્તામાં રસ ધરાવનારા હશે. એ લોકોને યાદ રહી ગયું. કેલ્વિનભાઈ હાથ ઊંચો કર્યો, રૂપેનભાઈ કર્યો, પાર્થભાઈ કર્યો અને બીજા થોડા જણાએ કર્યો. કથા વાર્તાના રશિયા હશે, એ લોકોએ હાથ ઊંચો કર્યો. કઈ વાત હતી એ? રોજ, સાકેતભાઈ તમે હાથ ઊંચો કર્યો હતો. રોજનું દેવું રોજ ચૂકતે કરીને સૂઈ જાય, એનું નામ ભૂલકું. રોજનું દેવું. દેવું થાય છે કે નથી થતું? પૈસાની વાત નહીં કરતા હું. દેવું શેનું? ભગવાનની આંખ છે અને ભગવાનના એનો ઉપયોગ
પોતાની રીતનો કર્યો, વાપરી ભગવાનની આંખ ખોટી રીતે, દેવું થઈ ગયું. કાનનો ઉપયોગ ખોટી રીતે કર્યો, દેવું થઈ ગયું. મનમાં ખોટા વિચારો કરી નાખ્યા, દેવું થઈ ગયું. હાથ પગનો અયોગ્ય ઉપયોગ કર્યો, દેવું થઈ ગયું. કોઈ પણ શરીર, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણનો ખોટો ઉપયોગ કર્યો, પોતાની રીતનો કર્યો, દેવું થઈ ગયું. દેવું ચૂકતે કરવું પડે કે ના કરવું પડે? કરવું પડે. સૂતી વખતે મોબાઈલ નહીં, પણ સૂતી વખતે મહારાજને સાથે રાખીએ. બસ આખો દિવસ તો વાપરી છે. તાકાત તો છે નહીં આપણી પ્રબોધસાઈની જેમ સ્ક્રીન ટાઈમ બધો જ કથા વાર્તા કે એના માટે જ કરી, એવી તો તાકાત છે નહીં આપણી. રાત્રે કરું. પછી સ્વામીજી બોલ્યા, એટલે સ્વામીજી લીટી કરી, રોજનું દેવું રોજ ચૂકતે. પછી સ્વામીજી બોલ્યા કે જે આ લીટી પ્રમાણે જીવન જીવશે અથવા સાધ્ય ભજન કરશે, એની યાત્રા એક ધારી ભગવાન તરફ ચાલશે. એનો આનંદ એક ધારો વધ્યા કરશે, એનો ઉત્સાહ એક ધારો વધ્યા કરશે, એનો ઉમંગ એક ધારો રહેશે. આવી વાતો સ્વામીજી પછી બોલ્યા હતા. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે તમે અમારા ગુરુ છો, તમે તો સંપૂર્ણ છો, તમારે કશું જ બાકી નથી. છતાં પણ તમે મોબાઈલનો ઉપયોગ કેટલો સરસ કરો છો. પવિત્ર તમે મોબાઈલને રાખ્યો છે. અમને પવિત્ર રાખતા આવડી જાય એવું બળ આપજો. તમે મોબાઈલની અંદર કે લેપટોપ કે આઈપેડ વગેરેની અંદર તમે આખા વર્ષની અંદર 3 ગ્રંથ પૂરા કરો છો. અમને પણ કથા વાર્તામાં ડૂબવાનું બળ આપજો. તો એ અંગે આપણને ગુરુહરિ મને તમને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.